ડિઝાસ્ટર એન્ડ સાયકોલોજીનો સંબંધ ખૂબ જ વિશેષ અને એવું કહી શકાય કે એકબીજા સાથે સંકળાયેલા છે. વર્તમાન સમયમાં જે રીતે ભૌગોલિક અને ખાસ કરીને જીઓગ્રાફિકલ જે ચેન્જીસ થઈ રહ્યા છે તેની હ્યુમન બિહેવિયર પર અસર થઈ રહી છે. પેથોલોજીની અંદર એવા ઘણા બધા વિષયો છે અને એવા ઘણા બધા કોન્સેપ્ટ છે કે જ્યાં એવું કહેવામાં આવે છે કે કેટલાક મનોરોગો ડિઝાસ્ટર એટલે કે સિઝનલ બેઝ હોય છે. જો ઋતુની અંદર કોઈક પ્રકારનો બદલાવ થાય અને તેની અંદર ચેન્જીસ જોવા મળે તો તેના કારણે પણ વ્યક્તિને ઉદાસીનતા કે પછી ચિંતા અથવા મૂડની વિકૃતિ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ બધા ઘટકોને જો આપણે ઉપર છેલ્લા સમસ્યાથી જોઈએ છીએ, સિઝનલ ડિસઓર્ડર્સ હોય કે પછી મૂડની વિકૃતિ હોય કે પછી કેટલાક ચિંતા સંબંધિત વિકૃતિ હોય, તો એને જો આપણે ઉપર છેલ્લેથી સમજીએ તો આપણને વિકૃતિ દેખાય છે. પરંતુ એક લાંબા સંશોધન પછી અથવા ઘણા બધા અભ્યાસો, ઘણા બધા દર્દીઓને જોયા પછી મનોવૈજ્ઞાનિકોને એવું લાગે છે કે જ્યારે વાતાવરણની અંદર કેટલોક બદલાવ થાય તો વિકૃતિ ખૂબ જ વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેમ કે ઉનાળાનો સમય થાય ત્યારે ગુસ્સા સાથે સંબંધિત અને આવેશની સાથે સંબંધિત કેસની સંખ્યાઓમાં વધારો થઈ જવો, વ્યક્તિનામાં ઉનાળાની અંદર ચીડચીડિયાપણું જોવા મળવું, વારંવાર ગુસ્સો કરવો, મારપીટ કરવી, તો આવી મૂડની સાથે સંબંધિત ખલેલવાળી વિકૃતિઓ ખૂબ જ વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. એનાથી વિશેષ જો વાત કરીએ તો યુદ્ધ થવા, ગ્લોબલ વોર્મિંગ થવું, બરાબર, કેટલીક મેડિકલ ઇમરજન્સીસ કન્ટ્રીઝમાં આવી જવી, વિદેશોમાં આવી જવી, જેને પરિણામે ગ્લોબલી લેવલ પર એક સાયકોલોજીકલ સ્ટ્રેસ ઊભો થતો હોય છે અને જેને મેનેજ કરવા માટે ઘણા બધા પગલાઓ લેવા પડતા હોય છે. જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ થયું, રાઈટ, અને અત્યારે પણ એના કેટલાક વોરના કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે. આ બધા કોન્ફ્લિક્ટના પરિણામે ત્યાંના લોકોમાં સંશોધન એવું કહે છે, સ્ટડીઝ એવું કહે છે કે પીટીએસડી એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, ત્યાંના લોકોનામાં ભય, ચિંતા, મૂડની સાથે સંબંધિત વિકૃતિ નો પણ વધારો થયો. એનાથી વધારે જો આપણે વાત કરીએ તો જેણે આપણા ગુજરાતની અંદર, કચ્છની અંદર અથવા તો જે ભૂકંપગ્રસ્ત વિસ્તારો હતા, આજથી જે 22-23 વર્ષ પહેલા જે ગુજરાતે ભૂકંપનો અનુભવ કર્યો, તો તે સમયની અંદર જે વ્યક્તિઓ આનો સામનો કર્યો હતો, જેમણે પોતાની નજર સામે કેટલાક એવા ઘરોને અથવા તો નજીકના લોકોને, ધરાશાયી ઇમારતોને જોઈ, વ્યક્તિઓના મૃત્યુ જોયા, જેને પરિણામે વ્યક્તિનામાં મનોવૈજ્ઞાનિક કારણો અથવા તો મનોવૈજ્ઞાનિક લક્ષણો જોવા મળતા વધારે લાગ્યા. મેડિકલ ઇમરજન્સીસ કહેવાય, બાયોલોજિકલ ચેન્જીસ થતી હોય, જેને પરિણામે પણ સાયકોલોજીકલ ઇસ્યુઝ થાય છે. તો અહીંયા આગળ હું ઉદાહરણ એવું આપી શકું કે કોરોનાના કારણે ઘણા બધા પરિવારોના સભ્યોમાં કોઈક વ્યક્તિનું, નજીકના વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઘણા બધા લોકોને દેવું થઈ ગયું હતું,
કારણ કે 6 મહિના સુધી, 1 વર્ષ સુધી કેટલાક લોકોને તો નોકરી પણ નથી મળી. તો 6 મહિના સુધી, 1 વર્ષ સુધી વ્યક્તિ બેકાર રહ્યો, જેના પરિણામે એના નાના નાના ઈએમઆઈ કે નાના નાના ખર્ચા એને પૂરા કરવા મુશ્કેલ બનતા હતા, જેને પરિણામે વ્યક્તિનામાં ચિંતાનો ઉદ્ભવ વધારે જોવા મળ્યો. વ્યક્તિઓમાં સુસાઇડનું પ્રમાણ પણ વધ્યું હતું, અને તે આપણે બધા ક્યાંક ને ક્યાંક નજીકના ન્યૂઝપેપરમાં, સમાચાર પત્રોમાં, મીડિયામાં ક્યાંક ને ક્યાંક વાંચીએ છીએ. તો જેને કારણે આપણે કહી શકીએ કે જે આખું ડિઝાસ્ટર જે ચેન્જ થાય છે, અથવા તો ડિઝાસ્ટર જે આપણું એક જિયોગ્રાફિકલ જે ફિગર છે, જો એમાં કોઈક પ્રકારનો બદલાવ આવે તો ડેફિનેટલી વ્યક્તિનામાં, અથવા તો આપણે એવું કહી શકીએ કે લોકોની માનસિક વિચારધારા અથવા તો માનસિક વૃત્તિની અંદર પણ બદલાવો આવે છે. તો કેટલાક નેચરલ ડિઝાસ્ટરના કેરેક્ટરિસ્ટિક્સ છે કે આવું કેમ થાય, ડિઝાસ્ટર્સની અંદર આવા બદલાવો એની કેટલીક કુદરતી કેટલીક લાક્ષણિકતાઓ છે, રાઈટ. હવે ડિઝાસ્ટર ચેન્જ થાય તો પછી કંઈક માન્ય એક વિસ્તારમાં અથવા તો કોઈ પર્ટિક્યુલર જગ્યા પર કેટલાક બદલાવ થવાના કારણે આપણે એવું ના કહીએ કે અહીંયા આગળ ડિઝાસ્ટર ચેન્જીસ છે. તેની કેટલીક પાયા ધોરણો કે જે ઇન્ટરનેશનલ નોર્મ્સના આધારે વર્ગીકૃત થયેલી હોય, જેના કારણે આપણે કહી શકીએ. પરંતુ આપણે મનોવિજ્ઞાનના પરિબળના આધારે જો સમજીએ તો શું છે, તો આ એક સડનલી એટલે કે એક આકસ્મિક રીતે થતી પ્રક્રિયા છે. આપણને નથી ખબર 2020માં ડિસેમ્બરની અંદર કે આપણને લોકડાઉનની અંદરનો સામનો કરવો પડશે, અથવા તો આપણે એક રૂમની અંદર એક 3 મહિના સુધી કન્ટિન્યુ ઘરની અંદર પસાર કરવા પડશે, રાઈટ. અથવા તો આપણને લોકડાઉનના કોન્સેપ્ટ પણ સાથે પણ આપણે અવગત નહોતા, પરંતુ કોરોનાની મહામારીએ આપણને એ પરિસ્થિતિને અનુભવ કરતા શીખવાડ્યું. અને એણે એવું નહોતું પૂછ્યું કે હું તમારા ઘરમાં અથવા તો તમારા દેશમાં અથવા તો તમારા વિસ્તારમાં કે પ્રદેશમાં પ્રવેશું. સાચી વાત છે. તો આ એક સડનલી થતી પ્રક્રિયા છે. પછી જે કે આ જે ડિઝાસ્ટર જે ચેન્જીસ થતા હોય તે આઉટ ઓફ કંટ્રોલ ક્યારેક થતા હોય, અને તેને કંટ્રોલ કરવા માટે ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, અથવા તો ઘણી પરિસ્થિતિની ઉપર કાર્ય કરવું પડે. ત્યારે આપણે આવી પરિસ્થિતિઓની ઉપર અથવા તો કેટલાક ધોરણોની અંદર આપણે બદલાવ લાવવા માટે પ્રયાસો કરવા પડતા હોય છે. ડિઝાસ્ટર્સની અંદર જે ચેન્જીસ થતા હોય એ બહુ જ પાવરફુલ હોય છે, અને એને કંટ્રોલ કરવા અથવા તો એના મેનેજમેન્ટ માટે એક જિયોગ્રાફિકલ એન્ડ સાયકોલોજીકલી ધોરણોની ઉપર કાર્ય કરવામાં આવતું હોય છે. અને આ જે ડિઝાસ્ટર જે ચેન્જીસ થતા હોય તે કેટલાક એક્યુટ સ્ટેજ પર, કેટલીક સમય પર, કેટલીક મિનિટોની અંદર, કેટલાક ધોરણોની અંદર વારંવાર આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, અને તેના આધારે કેટલોક બદલાવ આપણે ડિઝાસ્ટરની અંદર જોઈ રહ્યા હોઈએ છીએ. તો જ્યારે ડિઝાસ્ટરના જે ચેન્જીસ થતા હોય, જે એની કેટેગરીઝ છે, એના કેટલાક ધોરણો છે. એનું એક બાયોલોજિકલ ડિઝાસ્ટર છે, એક એની કેટેગરી પ્રમાણે. હવે બાયોલોજિકલ ડિઝાસ્ટર્સની અંદર જો આપણે સમજીએ તો કેટલીક ડિસેબિલિટી આવી જાય, કેટલાક ડિસીઝ આવી જાય, કેટલીક ડેથ કહી શકાય, કે જે પ્લાનેટની અંદર, આ પૃથ્વીની અંદર અસર કરતી હોય. જેમ કે પક્ષીઓમાં આપણે બર્ડ ફ્લૂથી બહુ જ વધારે પરિચિત છીએ,
અ, કે જે એક બાયોલોજિકલી પ્રાણીઓની અંદર પક્ષીઓની અંદર જે ચેન્જીસ થતો હોય જેના પરિણામે એક સાથે ઘણા બધા પ્રાણીઓ અથવા તો પક્ષીઓ મૃત્યુ પામે છે. એનાથી વિશેષ જો વાત કરીએ તો વચ્ચે પશુઓની એટલી મહામારી થઈ ગઈ હતી, પશુઓને એવી બીમારી થતી હતી કે જેમાં 18 પશુઓ મૃત્યુ પામ્યા. HIV એડ્સ એ પણ એક બાયોલોજિકલ ફેક્ટર સાથે સંકળાયેલી ડિસીઝ છે, જેમાં અ, 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 ઘણા બધા વ્યક્તિઓ એમાં HIV પોઝિટિવ સાથે નિદાન પામતા હોય છે અને એમની ઉપર કામ કરવું જરૂરી છે. ડેફિનેટલી આપણે બાયોલોજિકલ ડિઝાસ્ટર્સની અંદર કોરોનાને પણ ઇન્ક્લુડ કરી શકીએ, કોલેરાને ઇન્ક્લુડ કરી શકીએ, રાઈટ. સ્વાઇન ફ્લૂ એ પણ એક બાયોલોજિકલ સમસ્યાના કારણે જોવા મળતો એક રોગ છે. એટલે બાયોલોજિકલ ડિઝાસ્ટર્સ ઇટ મીન્સ કે વ્યક્તિ માણસોમાં, પશુઓમાં, પક્ષીઓમાં, એટલે કે જેટલા પણ સજીવો છે કે જે આપણે આપણી આંખોની સમક્ષ આપણે જોઈએ છીએ અને કેટલાક બાયોલોજિકલી ડીએનએની અંદર કેટલાક ચેન્જીસ થવાના પરિણામે વ્યક્તિને આવતી બીમારીઓ અને જેનો સામનો કરવો પડે છે તેને આપણે એવી રીતે ઓળખીશું કે એ બાયોલોજિકલ ડિઝાસ્ટર છે. બરાબર. પછી તે કે જીઓ ફિઝિકલ ડિઝાસ્ટર્સ. જીઓ ફિઝિકલ ડિઝાસ્ટર્સ એક એવી એક પ્રક્રિયા છે કે જેમાં જે આપણું જિયોગ્રાફિકલ જે સ્ટ્રક્ચર છે, બરાબર, તો એની અંદર કેટલાક ગ્લોબલ વોર્મિંગના કારણે કે પછી કેટલીક આકસ્મિક રીતે કેટલાક બદલાવ થવાના કારણે તેની પરિસ્થિતિમાં અથવા તો તે પ્રદેશોમાં કેટલોક બદલાવ આવે છે. અમેરિકાની અંદર એક તાજેતરમાં એક લાવા ફાટી નીકળ્યો, તો એ જીઓફિઝિકલ ડિઝાસ્ટરના ચેન્જીસ થવાના કારણે આ વસ્તુ સૌથી વધારે જોવા મળી. પછી જો વાત કરીએ તો પછી અર્થક્વેક એટલે કે ભૂકંપ એ પણ એક જીઓફિઝિકલ ડિઝાસ્ટર્સના કારણે થાય છે. પછી લેન્ડસ્લાઇડ્સ, ભેખડો ઘસી પડવી, અથવા તો ઉત્તરાખંડ જેવા પ્રદેશોની અંદર આપણે ચોમાસાની સમયની અંદર જાણીએ છીએ કે આખા આખા પહાડોની અંદરથી ભેખડો પડે છે, પથ્થરો પડે છે. તો આ બધું જીઓફિઝિકલ ચેન્જીસના કારણે થાય. આપણે જેટલું એના એ ડિઝાસ્ટર્સને સમજીએ તો એટલું આપણને તેટલું ભયવાળું વાતાવરણ ઊભું કરે, રાઈટ. જો ઉત્તરાખંડની અંદર આવેલી ભેખડ નો બદલાવ ઉત્તરાખંડના લોકોની અંદર કેટલોક ભય પેદા કરે અને આ ભયના પરિણામે એ લોકો ત્યાં રહેવાનું પસંદ કરતા નથી. તો એવું ડેફિનેટલી કહેવાય કે એ જે ભય છે અથવા તો એ જે સાયકોલોજીકલ પરિબળ જે છે, આવા પરિબળોના લીધે માનસિક વિચાર શક્તિઓ ઉપર, આવેગો ઉપર અસર થતી જોવા મળતી હોય. પછી છે કે હાઇડ્રોલોજિકલ ડિઝાસ્ટર્સ. વાતાવરણની અંદર અથવા તો કેટલાક વાયલન્સના કારણે અથવા તો કેટલાક ડિસ્ટ્રક્ટિવ ચેન્જીસ થવાના કારણે એટમોસ્ફિયરમાં બદલાવ આવે છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે ગેસ લીક થવો, અને ભોપાલની અંદર ગેસ લીકની પ્રક્રિયાના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. અથવા કેટલાક ઝેરી ગેસ જમીનની અંદરથી નીકળતા હોય જેને આપણે હાઇડ્રોલોજિકલ ડિઝાસ્ટર્સ કહી શકીએ. અથવા તો અમદાવાદની અંદર અથવા તો જે પિરાણા જેવા કચરાના નિકાલ માટેના કેટલાક ક્ષેત્રો છે, કારખાનાઓ છે, તો એ બધા કારખાનાઓની અંદર જો નીકળતો જે ઝેરી ગેસ છે એ ડિઝાસ્ટર્સને ખરાબ કરે છે.
એવું સંશોધનો કહે છે કે જ્યારે વ્યક્તિ એવા પરિબળો સાથે અનુકૂલિત થતો હોય અથવા તો એવા વાતાવરણમાં વ્યક્તિ રહે છે, ત્યારે એનામાં સાયકોલોજીકલ ટ્રોમા થવાના ચાન્સીસ વધી જાય છે, સાયકોલોજીકલ ઇસ્યુઝ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. પછી છે કે ક્લાઇમેટોલોજીકલ ડિઝાસ્ટર્સ, ક્લાઇમેટ ચેન્જ થવું, બરાબર, જેના પરિણામે આવી જે એક ડ્રાસ્ટિક જે ચેન્જીસ થતા હોય અને ડ્રાસ્ટિક ચેન્જીસના કારણે કેટલાક પ્રદેશોમાં અસર થતી હોય છે, જેને આપણે ક્લાઇમેટોલોજીકલ ડિઝાસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ, જેમ કે લાનીના અથવા તો ઇન્હાન્સ ગ્રીનહાઉસ ઇફેક્ટ, એટલે કે જે આપણે લીલી વસ્તુઓનો એટલે કે જે ઝાડ છે એનો વધારે પડતો વિનાશ કરીએ છીએ, તો તેના કારણે પણ આ ક્લાઇમેટ ઇફેક્ટ આપણને સૌથી વધારે જોવા મળે છે. પછી છે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ડિઝાસ્ટર્સ, આની અંદર આપણે ડેફિનેટલી વાત કરી શકીએ કે કેટલાક ન્યુક્લિયર અથવા તો આપણે કેટલાક સ્પેસ શટલની અંદર કેટલાક ઇસ્યુઝ થાય, અવકાશની અંદર કેટલાક રમખાણો થાય, જેના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. એટલે આ બધા યુદ્ધના પરિણામે એક ઇન્ટરનેશનલ સ્ટ્રેસ પેદા થતો હોય, જેના પરિણામે સાયકોલોજીકલ ઇફેક્ટ આપણને સૌથી વધારે જોવા મળે. કેટલાક પરિબળોના કારણે મોંઘવારી વધી જતી હોય છે, રાઈટ. ઇઝરાયલ અને અત્યારે જે એના પડોશી દેશોની સાથેના જે કોન્ફ્લિક્ટ જે થઈ રહ્યા છે, એને આપણે ડેફિનેટલી આમાં એક્સ્ટ્રા ટેરરિસ્ટિયલ ડિઝાસ્ટર્સની અંદર ઇન્ક્લુડ તો ના કરી શકીએ, પણ આ વોર કહી શકાય ખરું, રાઈટ. કેટલાક ટેરરિઝમના કારણે પણ કેટલોક ભય પેદા થતો હોય છે, એવું સંશોધન પહેલાના કહેતા હતા અને કેટલાક સામાયિક પત્રો કહેતા હતા કે કાશ્મીરની અંદર જે પાકિસ્તાનની અંદર જે ટેરરિસ્ટ એરિયા જે છે, બરાબર, કે ત્યાંથી ટેરરિસ્ટ લોકો અંદર દાખલ થાય છે આપણા દેશની અંદર, તો ત્યાંના પ્રદેશોની અંદર ત્યાંના કાશ્મીરી લોકોની અંદર કેટલોક ભય હતો અને કેટલીક ચિંતાઓ જોવા મળતી હતી. તો આ જે ભયને જે ચિંતા છે એ પણ એક ડિઝાસ્ટર્સના બદલાવના કારણે આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ. તો ડિઝાસ્ટર્સના ચેન્જીસ થવા માટે કયા કયા કારણો જવાબદાર છે, બરાબર, તો એ દરેક વસ્તુઓ વિશે આપણે વાત કરી. જો આ ડિઝાસ્ટર્સ ને બધું જે બદલાવ જે થતો હોય એના કારણે ઘણો બધી સાયકોલોજીકલ ઇફેક્ટ અથવા તો જે સાયકોલોજીકલ જે ચેન્જીસ કહીએ છીએ એ ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે. તો એ ચેન્જીસ કયા કયા છે? તો ઘણા બધા એવા આપણે ચેન્જીસને કહી શકીએ, રાઈટ. એક એક વખત હું અહીંયા આગળ એક કિસ્સો કહેવા માંગુ છું કે અત્યારે વિદેશમાં જવાનો ઘણો બધો ટ્રેન્ડ આપણને સૌથી વધારે જોવા મળી રહ્યો છે, પરંતુ આ ટ્રેન્ડ એક એવો ટ્રેન્ડ છે કે જેમાં લોકો કેટલાક આકસ્મિક નિર્ણયો અથવા તો કેટલાક પરિબળોને લઈને વિદેશ જવાનું તો પસંદ કરી લે, પરંતુ એના પછી જે કેટલાક નિર્ણયો જે લેવા પડે અથવા તો જે વાતાવરણ બદલાવ થવાના કારણે એમનામાં જે એડજસ્ટમેન્ટના જે ઇસ્યુઝ થતા હોય, જે એડજસ્ટમેન્ટલ ઇસ્યુઝને એ લોકો મેનેજ કરવા માટે રેડી નથી થતા. કારણ કે ભારતની આબોહવા કંઈક અલગ છે અને બહારના દેશોની આબોહવા એકદમ વિપરીત હોય છે. તો આ જે આબોહવાના બદલાવના પરિણામે જે આપણે ચેન્જીસ જોઈ રહ્યા છે એ ચેન્જીસ વ્યક્તિને ક્યારેક ઉદાસીનતા તરફ લઈ જાય છે, કારણ કે એ વ્યક્તિને જે સોશિયલી જે એક્સપોઝર્સ મળવું જોઈએ અથવા તો જે પોતાની ભારતીય પરંપરા પ્રમાણે અથવા તો ભારતના કૌટુંબિક પરંપરા પ્રમાણે વ્યક્તિ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતો હોય, ફ્રેન્ડ સાથે સમય પસાર કરતો હોય,
તો વિદેશમાં ગયા પછી એ વ્યક્તિને કેટલોક સમય નથી મળી રહ્યો, કારણ કે નવા લોકો હોય છે, નવી પદ્ધતિઓ બનાવવી પડતી હોય છે, નવા સંબંધો વિકસાવવા પડતા હોય છે. તો આ દરેક સમસ્યાના કારણે તે સોશિયલી પોતાને પ્રોટેક્ટ કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેતો હોય છે. તો જાણે પોતાને એ જાણે પ્રોટેક્ટ કરવાનું શરૂ કરે છે, અથવા તો પોતાને એવા વિચારોમાંથી બચવા માટે કેટલાક પ્રક્રિયાઓ કરે છે. તો વ્યક્તિ બહારના જે ઋતુ બદલાય છે અને એકદમથી વાતાવરણની અંદર જે એને એ બદલાવનો મહેસૂસ કરી રહ્યો છે, જેને પરિણામે વ્યક્તિની ચિંતાની અંદર ખૂબ જ ધીમે ધીમે વધારો થતો જતો હોય. તો જે યુવાનો અથવા તો જે બહાર વિદેશમાં જતા લોકો આ પરિસ્થિતિનો સામનો ન કરી શકે, તો ત્યારે એમને કેટલીક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આ દરેક ઘટક પાછળ એક વસ્તુ ખૂબ જ વધારે પ્રમાણમાં અસર કરતી હોય છે. જો એ અસરની વાત કરીએ અથવા તો તે ઘટકની વાત કરીએ, તો આપણે એવું કહી શકીએ કે જે તે ઘટક બદલાવ થવાના માટે આપણે પોતાનું પરસેપ્શન્સ અને પોતાના વિચારોને ખૂબ જ સારી રીતે બદલવા જરૂરી છે. અને જ્યાં સુધી વ્યક્તિ પોતાનું પરસેપ્શન નહીં બદલે, પોતાના વિચારોને નહીં બદલે, ત્યાં સુધી તે કોઈ પણ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું સમાધાન મેળવી શકતો નથી. તો જે તે સમસ્યાઓના સમાધાન અથવા તો તેના ઉકેલ માટે વ્યક્તિએ પોતાના પરસેપ્શન ઉપર કામ કરવું ખૂબ જ આવશ્યક હોય છે. તો નેચર્સની અંદર જે ડિઝાસ્ટર્સનો જે બદલાવ જે છે, એ બદલાવ આપણા પરસેપ્શનને અસર કરી દે, અને એ ડિઝાસ્ટર ચેન્જીસના પરિણામે જ્યારે આપણા પરસેપ્શન પર થાય છે અને જ્યારે આપણે એની માટેની યોગ્ય બિલીફ અથવા તો યોગ્ય એટીટ્યુડ ઇન્ડિવિજ્યુઅલી અથવા તો ગ્રુપ બેઝ ડેવલપ ન કરીએ, તો એના કારણે ઘણા બધા કોન્ફ્લિક્ટ આપણને જોવા મળતા હોય. કેટલાક ખોટી વૈચારિક પ્રક્રિયાઓના કારણે અથવા તો કેટલીક ખોટી સમજ આવવાના કારણે અથવા તો ખોટા ડિસ્કશન્સના કારણે આપણા બિલીફ ઉપર અસર થઈ જતી હોય છે. એનું એક ઉદાહરણ આપીને જો વાત કરું તો કોરોનાની સમયની અંદર ઘણા બધા લોકો કેટલાક તાંત્રિક અથવા તો કેટલાક દોરા બાંધવા અથવા તો કેટલાક એવી રોંગ બિલીફ પર કેટલાક લોકો કામ કરતા હતા કે જેનાથી કોરોના વ્યક્તિને થાય નહીં. પરંતુ આ બાયોલોજિકલ ડિઝાસ્ટર્સમાં કેવું હોય કે વ્યક્તિની બાયોલોજિકલ જેટલી નબળાઈ હશે તેટલી બીમારી તેને થવાની શક્યતા વધી જતી હોય. પરંતુ જ્યાં વ્યક્તિનું પરસેપ્શન, વ્યક્તિના વિચારો અને વ્યક્તિની બિલીફ અને એનું એટીટ્યુડ યોગ્ય નથી, ત્યારે આવી કેટલાક ખોટા ખ્યાલો અથવા તો ખોટા વિચારો વ્યક્તિને વધારે પ્રમાણમાં અસર કરતા હોય. તો જ્યાં સુધી એક સારું એવું એક્સપોઝર્સ વ્યક્તિ પાસે ના હોય, સારી એવી સમજશક્તિ વ્યક્તિ પાસે ન હોય, ત્યાં સુધી આવા પ્રકારના બદલાવ થવા ખૂબ જ અયોગ્ય હોય એવું આપણે ડેફિનેટલી કહી શકીએ. રાઈટ? તો કેટલાક રિસ્ક ફેક્ટર પરસેપ્શન્સની અંદર જોવા મળતા હોય છે, જેમાં આપણે જો ખાસ કરીને વાત કરીએ તો સાયકોલોજીકલ, સોશિયલ અને કેટલાક કલ્ચરલ કોમ્પોનેન્ટના કારણે કેટલીક ગેરસમજ ઊભી થતી હોય, અને આ સમજના પરિણામે પરસેપ્શન્સની અંદર બદલાવ થતો હોય. હવે જે ઇફેક્ટ જે છે એ ડિઝાસ્ટર્સની અંદર બદલાવ થવાના પરિણામે કેટલાક પ્રાઇમરી અને મેન્યુઅલી કેટલાક શોર્ટ ટર્મ અને કેટલાક લોંગ ટર્મ સુધી
ઇસ્યુઝ ક્રિએટ થતા હોય, જેમાં પ્રોપર્ટી ચેન્જીસ થઈ શકે, અથવા તો ઇકોનોમિકલ ડ્રાસ્ટિંગ ચેન્જીસ થતા હોય. તો આવા બધા બદલાવના પરિણામે એન્વાયરમેન્ટલ ડિઝાસ્ટર્સને અસર થતું હોય. હવે જે એન્વાયરમેન્ટલ જે થિયોરીઝ અથવા તો ડિઝાસ્ટર્સની જે ફેક્ટ જે છે એના વિશે જો વાત કરીએ તો એક્ટ ઓફ ફેક્ટ અથવા તો એક્ટ્સ ઓફ ગોડ એના વિશે ખૂબ જ સારી રીતે ઇન્ફોર્મેશન આપણને ઓમાય ગોડ 2 ની અંદર અથવા તો ઓમાય ગોડની અંદર આપણને સારી રીતે ડિસ્ક્રાઇબ થયેલું આપણને જોવા મળે છે. અથવા તો જે કુદરતી રીતે અથવા તો કેટલીક નેચરલ પ્રોસેસના કારણે જ જે ડિઝાસ્ટર્સ બદલાવ થતા હોય અથવા તો ડિઝાસ્ટર ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થતી હોય તો એને આપણે એક્ટ ઓફ ગોડ દ્વારા અથવા તો એક્ટ ઓફ ફેટ દ્વારા કહી શકીએ. જેમ કે અર્થક્વેક હોય અથવા તો વધારે પડતી અતિવૃષ્ટિ અથવા તો દુકાળ પડવો, રાઈટ, અતિવૃષ્ટિ થતી હોય, પછી વાવાઝોડું આવો, તો આ બધું એક્ટ ઓફ ગોડના આધીન થતું હોય. તો આને આપણે ડેફિનેટલી એન્વાયરમેન્ટની કેટલીક આ થિયરીઝની અંદર ઇન્ક્લુડ થતી હોય. પછી છે એક્ટ ઓફ નેચર. એક્ટ ઓફ નેચરની અંદર કેટલાક રેઇનફોલ થતા હોય છે કે જે કુદરતી સ્વરૂપના અંદર કેટલોક બદલાવ થવાના કારણે થતો હોય. જેમ કે આપણે અમદાવાદની અંદર આવેલો તાવતે, બરાબર. તાવતે એવી છે કે કેટલુંક દરિયાની અંદર, દરિયાના આબોહવાની અંદર કેટલાક ગતિવિધિઓમાં જાણે ચેન્જીસ થાય, જાણે ઓપોઝિટ આબોહવા અથડાતી હોય છે, જેને પરિણામે આપણે એવું કહીએ કે એક્ટ ઓફ નેચરના પરિણામે કેટલોક આ પ્રકારનો બદલાવ જોવા મળે. પછી છે કે જોઈન્ટ ઇફેક્ટ અથવા તો ઓફ નેચર એન્ડ સોસાયટીની અંદર કેટલીક જે ગતિવિધિઓ થતી હોય એના પરિણામે પણ આ પ્રકારની ઇસ્યુઝ થતી હોય. ગરમીનું પ્રમાણ વધે અથવા તો કેટલોક ઓછો ઠંડીનો પ્રભાવ જોવા મળે તો એના કારણે આપણે એવું કહી શકીએ કે અત્યારે પોલ્યુશનનું પ્રમાણ વધ્યું છે, તો જે ઠંડી પડવી જોઈએ એનો અનુભવ આપણને અત્યારે વર્તમાન સમયમાં નથી થઈ રહ્યો. અથવા તો એવું કહેવાય કે આપણે જેટલા વૃક્ષોનો નાશ કરીએ છીએ અથવા તો ગ્રીનરી સિસ્ટમનો યુઝ નથી કરતા, તો એના પરિણામે ટેમ્પરેચરની અંદર પણ બદલાવ થાય છે. અને આ ટેમ્પરેચરનો બદલાવ ક્યારેક આપણને ડિઝાસ્ટર્સના અંદર આવતા બદલાવ તરફ લઈ જતો હોય. કેટલાક સોશિયલી આપણે કેટલાક ચેન્જીસ કરતા હોઈએ છીએ અથવા તો કેટલાક સોશિયલી કન્સ્ટ્રક્શન્સની અંદર કેટલાક બદલાવ આવતા હોય, જેને પરિણામે પણ ડિઝાસ્ટર્સમાં બદલાવ આવે. જેમ કે વસ્તી વધારો થવો. ઘણા બધા લોકો એવું કહે કે ભારતની અંદર બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે, પરંતુ જે એની પહોંચ હોય અથવા તો જે એની ફેસિલિટીઝ હોય એ લોકો સુધી નથી પહોંચી રહી. તો પોપ્યુલેશન જેટલું વધારે હોય તો એટલી કેટલીક સગવડો પણ એટલી વધારે જોઈએ, અને જેને રિસોર્સિસ કમ પડે ત્યાંના વ્યક્તિ ઘણા બધા નવા ઉપાયો કરતી હોય. તો આજે સોશિયલી જે બદલાવ થતા હોય, વસ્તી વધારો હોય કે પછી કેટલાક સાયકોલોજીકલ ડેમોગ્રાફિકલ જે ચેન્જીસ થતા હોય, સોશિયો ડેમોગ્રાફિકલ જે ચેન્જીસ થતા હોય, લોકોની વિચારધારાઓની અંદર બદલાવ આવે ત્યારે પણ આપણે એવું કહેવાય કે ડિઝાસ્ટર્સની અંદર બદલાવ થઈ રહ્યો છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીકલ ડિઝાસ્ટર્સની અંદર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને યુઝ કરી શકીએ અથવા તો સાયબર સિક્યુરિટીના અત્યારે જે વધતા જતા કેસ છે એને પણ આપણે ટેકનોલોજીકલ ડિઝાસ્ટર્સમાં આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. જેમ કે હિરોશીમા અને નાગાસાકીની અંદર જે બદલાવ થયો અને હિરોશીમા અને નાગાસાકીની અંદર જે અમેરિકા દ્વારા જે યુદ્ધ થયું એ એક એવી પ્રક્રિયા છે કે જે
ટેકનોલોજી બેઝ હતી. પરમાણુઓનો હુમલો તો કરી દીધો, પણ એના પછી જે જાપાનીઝની અંદર જાપાનના લોકોના જેનેટિકની અંદર જે બદલાવ થયો એ લાંબા સમય સુધી અત્યારે પણ કેટલોક યથાવત છે એવું કેટલાક સાયન્ટિસ્ટ અને મેડિકલ ઇન્વેસ્ટિગેટર્સનું માનવું છે કે જે ટેકનોલોજી બેઝ ડિઝાસ્ટર્સ છે. અત્યારે જો આપણે સાયબર સિક્યુરિટી બેઝ જો આપણે ડિઝાસ્ટર્સને સમજવાની કોશિશ કરીએ તો એવું આપણે ડેફિનેટલી કહી શકીએ કે સોશિયલ મીડિયાના વધારે પડતા વપરાશના કારણે લોકોની જે પર્સનલ સિક્યુરિટી જે કહેવાય અથવા તો પર્સનલ જે બિલીફ જે કહેવાય એમાં ડ્રાસ્ટિક બદલાવ આવ્યો છે. લોકોની વૈચારિક પ્રક્રિયાઓની અંદર પણ બદલાવ આવ્યો છે. તો આ જે બદલાવ છે એ સોશિયલી અથવા તો ટેકનોલોજી ડિઝાસ્ટર્સના પરિણામે છે. અત્યારે એવા રોબોટ મળી રહ્યા છે કે જે આ રોબોટનો મુખ્ય હેતુ વ્યક્તિનું કાર્ય આસાન બનાવવાનું છે. મહાત્મા ગાંધીજી કહેતા હતા કે જો આપણે કેટલીક મિલ અથવા તો કેટલાક રોબોટ અથવા તો કેટલાક યંત્રોનો જો ઉપયોગ કરીશું તો માણસ આળસુ થતો જશે. તો અત્યારે વર્તમાન સમયમાં એ જ થઈ રહ્યું છે કે જે કાર્ય કરવા માટે જે લોકોને પરિશ્રમ કરવો પડતો હતો એ પરિશ્રમ અત્યારે અડધી વેલ્યુઝમાં થઈ જતો હોય છે. માણસનું કામ સરળ તો થઈ રહ્યું છે, પરંતુ માણસનું શારીરિક અથવા તો માનસિક પ્રક્રિયાઓની રીતે એ કાર્ય ખૂબ જ વધારે પ્રમાણમાં જટિલ થઈ રહ્યું છે. તો ચોક્કસ રીતે એવું કહી શકાય કે વ્યક્તિનું નો જે આ રીતનો જે બદલાવ જે છે એ વ્યક્તિના પાયા ધોરણોમાં અને કેટલાક નિયમોની અંદર બદલાવ લાવે છે. અત્યારે જો આપણે એનો એક ઉત્તમ ઉદાહરણ તરીકે જો નેચરલ ડિઝાસ્ટર્સની અંદર અથવા તો બાયોલોજીકલ ડિઝાસ્ટર્સના કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ તો જાણે કોરોના આવ્યો તો લોકો તેના ચિત્રથી અથવા તો તે બીમારીને સાંભળીને કેટલાક લોકોને એમાં ભયનો માહોલ સૌથી વધારે જોવા મળતો હતો. પરંતુ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ચાઇનાની અંદર વર્તમાન સમયની અંદર જે કેસીસ વધી રહ્યા હતા અને એ કેસના પરિણામે ભારતની અંદર પણ જે નવો વેરિયન્ટ છે કોરોનાનો એ પણ દાખલ થયો. હવે આ નવા કોરોનાના વેરિયન્ટને પરિણામે ઘણા બધા લોકોનામાં સ્ટ્રેસ ઊભો થયો એવું આપણે ના કહી શકીએ, કારણ કે કેટલાક અનુભવ પછી અને કેટલાક તકેદારીઓ કઈ રીતે રાખવાની છે તેના વિશે આપણને યોગ્ય સમજ આવી ગઈ. તો અત્યારે વ્યક્તિ યોગ્ય રીતે જે તે પરિસ્થિતિનો સામનો કરી શકે છે ને જે તે પરિસ્થિતિ સાથે લડવા માટે પોતાની યોગ્ય કોપિંગ સ્કિલને પણ યુઝ કરી રહ્યા છે એવું આપણે જોઈ રહ્યા છીએ અને એને પણ આપણે સમજી રહ્યા છીએ. તો જ્યારે આપણે ટેકનોલોજીકલ ડિઝાસ્ટર્સની જે ઇફેક્ટ થતી હોય તો એ કઈ રીતે અસર કરે છે. તો લોકોની ઇન્કમ ઘટી જવી, રાઈટ. અત્યારે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી પર સાયન્ટિસ્ટ જેને કામ કરી રહ્યા હોય અથવા તો જાણે રોબોટ માનવીનું કામ કરવાનું ચાલુ કરી દેશે અથવા તો કેટલીક ઓફિસની અંદર અથવા તો કેટલાક મિલની અંદર ફેક્ટરીઝની અંદર તો લોકોને રોજગારી જે જોઈએ એવી નહીં મળે, જેના પરિણામે કેટલાક કોન્ફ્લિક્ટ થશે, રાઈટ. ફેમિલીની અંદર યોગ્ય જો ઇકોનોમિકલી એક સ્ટ્રક્ચર્સ નહીં મળે અથવા તો જેટલું જોઈએ એટલું વ્યક્તિને ખાવા પીવાનું માટેની કેટલીક જરૂરિયાતો પૂર્ણ નહીં કરી શકે તો એના કારણે બેરોજગારી ઊભી થતી હોય અને આ બેરોજગારીના પરિણામે વ્યક્તિનું માનસિક રીતે તણાવ ડેફિનેટલી ઊભો થતો હોય એવું આપણે કહી શકીએ એમ છીએ, રાઈટ. એના સિવાય જો આપણે વાત કરીએ તો વ્યક્તિની જે જોબ સિક્યુરિટી હોય એ ટેકનોલોજીકલ ડિઝાસ્ટર્સના પરિણામે ખોરવાઈ જતી હોય છે, કારણ કે વ્યક્તિની જોબ જતી રહેવાના ગમે ત્યારે કેટલાક બદલાવ અથવા તો કેટલાક ચાન્સીસ રહેલા છે અને આ બધાના કારણે ભવિષ્યની અંદર ફેમિલી કોન્ફ્લિક્ટ અને સ્ટ્રેસ એ જોવા મળવાનો અને આ ચેન્જીસ એવો હશે કે જે વ્યક્તિને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે અથવા તો કેટલાક પ્રકારનો તણાવ ક્રિએટ કરશે, સ્ટ્રેસને ઇફેક્ટ કરશે.
જેના માટે આપણે નવી નવી સપોર્ટ સિસ્ટમને ક્રિએટ કરવી પડશે, નવા નવા સંશોધનોને કરવા પડશે, જેથી કરીને આપણે આ બધી સિચ્યુએશન્સનું એક મેનેજમેન્ટ કરી શકીએ. તો જાણે આપણે ટેકનોલોજીકલ બેઝ એક ડિઝાસ્ટર્સની ગાઈડલાઈન અથવા તો એનાથી ઊભા થતા જો સ્ટ્રેસનું જો આપણે વ્યવસ્થાપન કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો એવું કહેવાય કે મેન્ટેન એઝ મચ ઓફ અ રૂટીન એઝ પોસિબલ. એક રૂટીન પોસિબલ એક સ્ટ્રક્ચર્સ આપણે ડિસાઈડ કરવું પડે કે જેને આપણે યોગ્ય પેરામીટર્સમાં અથવા તો યોગ્ય સંબંધોની અંદર અથવા તો યોગ્ય કલ્પનાની અંદર આપણે ડેવલપ કરી શકીએ. કે ભલે આપણે એક સોશિયલ મીડિયાનો યુઝ કરવો અથવા તો ટેકનોલોજીનો યુઝ કરવો એ જરૂરી છે, તો કેટલોક સમય પોતાના બ્રેઇનને એક એવી એક્ટિવિટીઝમાં મૂકવું જરૂરી છે કે જે આપણને શાંતિ અથવા તો આપણા મગજને બહારના વાતાવરણ સાથે વધારે કાર્યરત કરે. અત્યારે જો વાત કરીએ તો આપણે ન્યૂઝપેપરની અંદર ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે 3 વર્ષના 4 વર્ષના બાળકોને જ્યારે નાની જ ઉંમરથી જ્યારે સ્માર્ટફોન આપી દેવામાં આવતો હોય તો જેને પરિણામે તેઓના ડેવલપમેન્ટની અંદર કેટલાક ડિલે ઇફેક્ટ જોવા મળતી હોય છે. જેમ કે એ લોકોની ભાષા વિકાસ નબળી જો કેટલાક બાળકોમાં જોવા મળે છે, કેટલાક બાળકોની અંદર તેમનો ઇમોશન્સને એક્સપ્રેશન્સ કરવાની એબિલિટીઝ યોગ્ય જોવા નથી મળતી. કેટલાક લોકો એબ્યુઝિંગ લેંગ્વેજ યુઝ કરતા શીખી જતા હોય છે. મોટી ઉંમરના જો બાળકોની જો વાત કરીએ તો એક રૂટીન સેટ કરાવવો જરૂરી છે બાળકોનો, કે પર્ટિક્યુલર ટાઈમની અંદર તેઓ જે તે કાર્ય કરશે. જે રીતે સ્કૂલની અંદર એક હોમવર્ક બનાવવા માટેનું કાર્યક્રમ જે રેડી થયો હોય એ રીતનો ડેઇલી શેડ્યુલ હોમ એન્વાયરમેન્ટની અંદર ફિક્સ કરાવવું ખૂબ જ જરૂરી છે. જે મીડિયા કવરેજ જેટલી ઇવેન્ટ હોય એને બને એટલો ઓછો વપરાશ કરવો અને ફિઝિકલ ટાસ્કની અંદર ઇન્વોલ્વ થવું એ ખૂબ જ જરૂરી છે. ઘણા બધા લોકો સાથે ડિસ્કસ કરતા મેં સાંભળ્યું છે અથવા તો એને સમજવાની કોશિશ કરી છે. તો ઘણા બધા લોકોને ઓનલાઈન રીડિંગ પસંદ નથી આવતું. કેટલાક લોકોને હજુ પણ બુક્સને પરચેસ કરીને વાંચવું પસંદ આવે છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જો અમે સૌથી વધારે જો કામ કરવા માટે ઈચ્છુક છે અથવા તો કામ કરવા માટે માગીએ છીએ તો એ છે કે ટેકનોલોજી બેઝ અથવા તો લોકો અત્યારે ઓનલાઈન બેઝ રીડિંગ કરી રહ્યા છે. પરંતુ એવા વ્યક્તિઓને મારી અહીંયા આગળ ગાઈડલાઈન પ્રમાણે હું એવું સૂચિત કરીશ કે જો બને એટલું એ ટાઈમને એ ડ્યુરેશન્સને પોતાના માટે યુઝ કરો. જાણે આપણે કેટલાક નોકરીની અંદર અથવા તો કેટલાક જોબની અંદર જો એ વર્કિંગ અવર્સમાં આવે તો પછી બરાબર છે કે આપણે મીડિયા કવરેજને યુઝ કરીએ. પરંતુ આફ્ટર ધ સમ વર્ક અથવા તો કેટલાક સમય પછી જાણે તમે આપણો પર્સનલ અવર્સ હોય તો એની અંદર પોતાના મનને ગમે એવી એક્ટિવિટી ખૂબ જ કરવી જરૂરી છે. કારણ કે વધારે પડતા ટેકનોલોજીના યુઝીસથી બ્રેઇનની અંદર સાઈડ ઇફેક્ટ થવાના શક્યતાઓ ચાન્સીસ વધી જતી હોય છે. મેન્ટેન હેલ્ધી લાઈફસ્ટાઈલ્સ. ઓકે, જો આપણે લાઈફસ્ટાઈલ્સને હેલ્ધી કરીશું અથવા તો એના પર વધારે પડતું ધ્યાન આપીશું તો આપણને ટેકનોલોજી બેઝ જે કેટલીક સાયકોલોજીકલ ઇફેક્ટ છે એ નહીં થાય. રાઈટ. જેમ કે હું લાંબા સમય સુધી મારું વર્ક 10 કલાક અથવા તો 5 કલાકનું કામ ખાલી લેપટોપ પર બેસીને અથવા તો સ્ક્રીન પર બેસીને કામ કરવાનું છે. તો આફ્ટર ધ સમ ટાઈમ I need to spend my time with my family members, with my friends, either or natural places. રાઈટ. નેચર પ્લેસીસની અંદર જો વ્યક્તિ પોતાનો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરે છે તો એનાથી કેટલાક બાયોલોજિકલ ચેન્જીસ થતા જોવા મળ્યા છે. તો વ્યક્તિ પોતાના સ્ટ્રેસને રિલીફ કરવા માટે ઘણા વ્યક્તિઓને મળી શકે છે અથવા તો એને પસંદ આવતી પ્રવૃત્તિઓ પણ વ્યક્તિ કરી શકે છે કે જેથી
વ્યક્તિના મનની અંદર યોગ્ય બદલાવ આવે અને એ બદલાવના પરિણામે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે. વ્યક્તિએ આઉટસાઇડ એક્ટિવિટીઝને ડેફિનેટલી આ પરિબળને જોઈને એવું લાગે કે ક્યાં ઇન્ક્રીઝ કરવી જરૂરી છે. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સિચ્યુએશન્સ એન્ડ રિલાયબલ ઇન્ફોર્મેશન્સને મેળવવી ખૂબ જ જરૂરી છે. કોરોનાની અંદર આપણને બધાને ખબર છે કે લોકોની પાસે સમયને પસાર કરવો અ, અ, કરવા માટેના કેટલાક તબક્કાઓ ન હતા અને તેઓ એને સમજી નતા શકતા. તો વ્યક્તિ પોતે એવી સમસ્યામાં ઇન્વોલ્વ થતો હતો કે જે અયોગ્ય હોય અથવા તો જેને સમજ સોશિયલ મીડિયાની અંદર રીલ્સ જોવા અથવા તો સોશિયલ મીડિયાની અંદર ખોટો ટાઈમ સ્પેન્ડ કરવો, તો તેની અંદર વ્યક્તિ પોતાનો સમયને પસાર કરતો હતો. તો આ પસાર કરવાની પ્રક્રિયાના પરિણામે અ, વ્યક્તિ ની વ્યક્તિને એવું લાગતું હતું કે મારી પાસે ટાઈમનો અભાવ છે. પરંતુ જાણે ખરેખર એનું એવોલ્યુશન્સ કરવામાં આવે અથવા તો તેની તપાસ કરવામાં આવે તો વ્યક્તિ કેટલો ખોટો સમય મીડિયાની અંદર એટલે કે સોશિયલ મીડિયાની અંદર યુઝ કરતો હતો. સો પર્સને understand of the situation, realize that uh, where he or she spent his time, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન્સને સમજવી ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ હંમેશા એવી જગ્યા પર વાતચીત કરવી જોઈએ અને કે જ્યાં એને સારી રીતે ટ્રસ્ટ આવે. અત્યારે એવું કહેવાય કે વ્યક્તિ માટે એક ટ્રસ્ટેબલ પર્સનને શોધવો ખૂબ જ મુશ્કેલ વાળો છે. તો જાણે પણ બને અથવા તો જાણે પણ વ્યક્તિને એવો અનુભવ થાય કે એની લાઈફમાં કોઈ એવો ટ્રસ્ટેબલ પર્સન છે, તો એની સાથે વ્યક્તિએ વાતચીત કરવાનું વધારે પસંદ કરવું જોઈએ. એનાથી વિશેષ જો વાત કરીએ તો વ્યક્તિ હંમેશા જો ટેકનોલોજી બેઝ ડિઝાસ્ટર્સની અંદરનું જો મેનેજમેન્ટ કરવું હોય તો વ્યક્તિએ જાણે પણ જરૂર પડે ત્યારે મેન્ટેન એક સેલ્ફ એટીટ્યુડ, ઓપ્ટિમાઇસ્ટિક એટીટ્યુડ કે યુ વિલ ગેટ થ્રુ ધીસ. હે ને, વ્યક્તિએ કેમ દરેક વસ્તુ અથવા તો દરેક કાર્યને કરવાના છે અથવા તો જે તે કાર્ય કર્યા પછી એને વ્યક્તિને કેવા પ્રકારનો બેનિફિટ થશે અને જે તે એટીટ્યુડ વિશે એક કલ્પના અથવા તો રસ્તો બનાવવો જેની શોધ વ્યક્તિએ પોતે જાતે જ કરવાની છે. તો જાણે વ્યક્તિ એક સારું એવું યોગ્ય મેન્ટેન એક ઓપ્ટિમાઇસ્ટિક એટીટ્યુડ નહીં રાખે ત્યાં સુધી તેનામાં યોગ્ય બદલાવ નહીં આવે. જ્યારે વ્યક્તિ સેડ અથવા તો નર્વસ અથવા તો ડિફિકલ્ટીઝ એના ઇમોશન્સની અંદર જો કંટ્રોલિંગ કરવામાં જો એને ઇફેક્ટ થતી હોય તો એને પ્રોફેશનલી ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિ એક પ્રોફેશનલી ટ્રીટમેન્ટ નહીં લે ત્યાં સુધી તેનામાં યોગ્ય બદલાવ આપણે જોઈ શકતા નથી. સો જાણે પણ એવું લાગે કે કેટલાક ટેકનોલોજી બેઝ અથવા તો ડિઝાસ્ટર્સના કારણે વિચારો અને ઇમોશન્સની અંદર કેટલીક પ્રક્રિયાઓમાં બદલાવ આવી રહ્યો છે, તો વ્યક્તિએ ડેફિનેટલી પ્રોફેશનલ હેલ્પ લેવી આવશ્યક છે. જો કેટલાક કપલ્સના રિલેટેડ જો વાત કરીએ તો એ લોકોએ કેટલોક પોતાનો પર્સનલ ટાઈમ એવી જગ્યાએ સ્પેન્ડ કરવો જોઈએ કે વ્યક્તિ પોતે અથવા તો બંને વ્યક્તિઓ કપલ્સ એકબીજાની સાથે ફ્રીલી કોમ્યુનિકેશન્સ કરી શકે. લગ્ન પ્રસંગની અંદર આપણે જઈએ અથવા તો કેટલાક રેસ્ટોરન્ટમાં જઈએ તો અત્યારે આપણે જોઈએ છે તો યંગ કપલ કે જેઓ મેરેજના એક રિલેશનશિપ સાથે સંકળાયેલા છે,
તેઓ એવી જગ્યાએ પોતાનો ફોનને યુઝ કરે છે કે એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની જગ્યાએ એ લોકોના પોતાના ફોન અને પોતાના ફોનની નોટિફિકેશન્સને વારંવાર ચેક કરતા હોય. ઇવન એવું ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે, અથવા તો મેં મારા પાસે આવતા કેટલાક કેસીસની અંદર જોયું છે કે બાળકની મોબાઈલ યુઝિસની ટ્રીટમેન્ટ માટે આવતું હોય. બાળકના મોબાઈલની લતને છોડાવવા માટે આવતા હોય તો બાળક પોતે એવું કહે છે કે મમ્મી પપ્પા પોતે એક યોગ્ય પ્રકારનો અથવા તો મોબાઈલને સૌથી વધારે યુઝ કરે છે અને એ પોતે યુઝ કરે છે તો પછી હું પણ કેમ ના કરું. તો ડેફિનેટલી એવું કહેવાય કે કપલે હંમેશા જ એકબીજાની સાથે સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. એકબીજાની સાથે એક ધીરજ વાળો સમય પસાર કરવાનો છે. કપલે એક ચોક્કસ રીતે સમજવું જોઈએ કે ટેકનોલોજી બેઝ ડિઝાસ્ટર્સ અને રિયલ લાઈફનું ડિઝાસ્ટર્સ આ બંનેની અંદર ચોક્કસ રીતે એક બદલાવ છે, અથવા તો બંનેના પાસા અલગ અલગ છે અને બંનેને એકબીજાની સાથે યોગ્ય રીતે સરખાવી ન શકાય. તો જાણે પણ તેઓ એકબીજા સાથે કામ કરી રહ્યા છે અથવા તો એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે તો કેટલીક વસ્તુઓનું પેશન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. એકબીજા સાથે જાણે પણ એકબીજા સાથે મળીએ તો પછી ભવિષ્યને લઈને અથવા તો કેટલાક વર્કને લઈને ભવિષ્યની યોજનાઓ ઘડવી ખૂબ જ જરૂરી છે. જો કેટલાક ચિલ્ડ્રન હોય તો ચિલ્ડ્રનના ફ્યુચર વિશે ડિસ્કશન્સ કરી શકાય અથવા તો પોતાના ફ્યુચર ગોલ વિશે ડિસ્કશન્સ કરી શકાય. તો આવા અવનવી ટેકનિક્સની ઉપર ફોલો કરવી અથવા તો તેને સમજવી ખૂબ જ જરૂરી પડતી હોય છે. તો ડેફિનેટલી આપણે એવું કહેવાય કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના ડિસ્કશન અથવા તો પોતાના ડિસિશન્સ નહીં લે ત્યાં સુધી કપલ પોતાને એક ટેકનોલોજીની દુનિયાની અંદર એન્ગેજ રાખશે અને પોતાને બિઝી રાખશે. રાઈટ. તો કપલને આવા સુਝાવ છે કે સ્પેન્ડ ટાઈમ વિથ each others, right? Second is don't use device um, opposite your children, right? તમારે બાળકોની સામે ક્યારેય ફોનને યુઝ ના કરો, રાઈટ. જ્યારે પણ તમે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો ત્યારે ભવિષ્યને લઈને યોજનાઓ ઘડો, સારી યોજનાઓ ઘડો કે શું કરવાથી પોતાના માનસિક ચિત્રની અંદર અથવા તો સામાજિક રીતે એક ગોલ સ્થાયી થાય, રાઈટ. અને ખાસ કરીને ફોકસ કરવું એ જરૂરી છે કે એ ગોલને કઈ રીતે અચીવ થઈ શકે. અને જ્યારે ગોલ અચીવ કરવા માટે આપણે ફોકસ કરીએ છીએ ત્યારે પેશન્સ રાખવું પણ ખૂબ જ વધારે જરૂરી બનતું હોય છે. બાળકો માટે કઈ રીતે ડિઝાસ્ટર્સના ટેકનોલોજી બેઝડ ડિઝાસ્ટર્સને મેનેજ કરી શકાય. તો લિમિટ ધ એક્સપોઝર્સ ટુ કવરેજ ઓન ટેલિવિઝન્સ, કે જે બાળકની અંદર હિંસા અથવા તો એક એગ્રેસિવ એક નેચર્સ જો ડેવલપ કરવા માટેનું ટેલિવિઝન્સ અથવા તો સ્માર્ટ ડિવાઇસ કામ કરતું હોય તો એનું એક્સપોઝર્સ ખૂબ જ ઓછું આપવું જોઈએ. આપણે જો કદાચ કોઈ પ્રસંગમાં જઈએ અથવા તો ત્યાં આગળ આપણે ઓબ્ઝર્વેશન્સ કરવું કે બાળકનું જે વર્તન જે છે ને એ કેટલાક ટેલિવિઝન અથવા તો કાર્ટૂન્સની અંદર આવતા કેરેક્ટરિસ્ટિક્સના અકોર્ડિંગ હોય છે. બાળક પોતાનું બિહેવિયર એની અંદર મૂકી દેતું હોય છે. તો એનું કોમ્પ્રેહેન્શન સ્કિલ પણ એવી જ ડેવલપ થતી જોવા મળે. તો જેટલું બને એટલું માતા પિતા અથવા તો કુટુંબના લોકોએ, ફેમિલી મેમ્બર્સે ધ્યાન રાખવાનું છે કે બાળકને જો આપણે કોઈ વસ્તુનું એક્સપોઝર્સ આપી રહ્યા હોઈએ
તો આવી બધી વસ્તુઓ અથવા તો એના ચિત્રો બાળકની સામે ના જાય, રાઈટ. તો હંમેશા યાદ રાખવું કે જે એક્સપોઝર્સ છે એ અંડર કંટ્રોલ એન્વાયરમેન્ટ આપવું જોઈએ. બાળકની સાથે ઓનેસ્ટલી લેંગ્વેજની સાથે અથવા તો એક સાચા જવાબની સાથે ઇન્ક્વાયરીઝ કરવી જોઈએ, એક સાચો ઉત્તર આપવો જોઈએ. કારણ કે જ્યારે આપણે બાળકની સામે ખોટા પડીએ છીએ ત્યારે બાળકના મગજની અંદર કેટલાક ખોટા ખ્યાલ ઊભા થતા હોય અને આ ખોટા ખ્યાલના પરિણામે બાળકનો વિશ્વાસ જીતી શકાતો નથી. અત્યારે ટેકનોલોજીની આ સિઝન્સની અંદર અથવા તો આ દુનિયાની અંદર અ, કેટલીક ઇન્ફોર્મેશન્સને લેવી ખૂબ જ ઇઝી થઈ જતું હોય છે. ઇઝી રીતે ઇન્ફોર્મેશન્સને આપણે કેચ કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. તો જાણે બાળકોની પાસે આવી કોઈ ઇન્ફોર્મેશન્સ કે જે આપણે એની સામે ખોટી રજૂ કરી હોય અને વાસ્તવિક ઇન્ફોર્મેશન જ્યારે બાળક પાસે આવે છે તો પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચે કેટલોક મિસટ્રસ્ટ ઊભો થતો હોય અને આ મિસટ્રસ્ટના પરિણામે કેટલાક પરિસ્થિતિઓને આપણે સામનો કરવી પડતી હોય છે. એક પોઝિટિવ એટીટ્યૂડ બનાવવો ખૂબ જ જરૂરી છે. બાળકને એક પોઝિટિવ એટીટ્યૂડ બિલ્ડ કરવો ખૂબ જ જરૂરી છે. અત્યારે જે આઉટડોર એક્ટિવિટીઝ નથી રહી જેને પરિણામે બાળકોમાં પોઝિટિવ એટીટ્યૂડ બિલ્ડ નથી થઈ રહ્યો. પોઝિટિવ એટીટ્યૂડ પર બાળકોનું એક ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું. તો આવા સમયની અંદર આપણી રિસ્પોન્સિબિલિટી થાય છે કે આપણે બાળકોને પોઝિટિવ એટીટ્યૂડને બિલ્ડ કરવા માટે કેટલાક પ્લાન કરીએ, કેટલીક ઇન્ફોર્મેશન્સને ક્રિએટ કરીએ કે જેથી કરીને બાળકોમાં એક એવા પ્રકારની સમજ ડેવલપ થાય. તો આપણે જે આ બધી જે વાત કરી એ એક એવા ટેકનોલોજી બેઝ ડિઝાસ્ટર્સની વાત કરી કે જે ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયની અંદર આપણે ફેસ કરી રહ્યા છીએ. પછી તો કે ટોક્સિક જે એક્સપોઝર્સ હોય કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઓક્યુપેશન્સની અંદર અથવા તો ઘરની અંદર જે જોવા મળી રહ્યું છે. જેમ કે બોસે કેટલાક બધા કર્મચારીઓને કેટલું કામ તો સોંપે દે પણ કર્મચારીઓ શું કરે કે વર્કિંગ અવર્સની અંદર ઓફિસનું કામ કરવાની સાથે સાથે સ્ક્રીનની અંદર બીજો બધો ટાઈમ યુઝ કરે, રાઈટ. કેટલીક આદત બંધ થઈ જતી હોય છે. જે રીતે વ્યક્તિને દારૂની લત લાગી જાય છે એ રીતે કેટલાક લોકોને ઇન્ટરનેટની લત લાગી જતી હોય કે જેઓ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ ઓનલાઈન ઓનલાઈન જે તે વિડીયો જોવા પસંદ કરે છે અથવા તો ઓનલાઈન કેટલીક સાઇટ પર જઈને ટાઈમ સ્પેન્ડ કરવો પસંદ આવે છે. કેટલાક લોકો ઓનલાઈન પોતાના નજીકના રિલેટિવ સાથે ઈમેલની અંદર કોમ્યુનિકેશન્સ કરતા હોય છે. તો આજે બધા ઇસ્યુઝના કારણે જે વર્ક ડિસાઇડ થયું હોય કે અથવા તો જે ટાર્ગેટ કંપની દ્વારા જે ડિસાઇડ થયેલો છે તે કમ્પ્લીટ ન કરી શકવાના કારણે એક ટોક્સિક એટમોસ્ફિયર ક્રિએટ થતું હોય. કેટલીક વખત વધારે પડતા વર્કના હેવી ડોઝના કારણે વ્યક્તિ હેવીલી સ્મોકિંગ કરવાનું વધારે પસંદ કરતો હોય છે. સો જાણે પણ એક ફૂડ અથવા તો જે આને વ્યક્તિને એક ચોક્કસ પ્રકારનો ટાઈમ સ્પેન્ડ કરવા ન મળે અથવા તો એક હેવી રિલેશનશિપમાં અથવા તો એક સ્ટ્રેસ ભર્યા એટમોસ્ફિયરની અંદર જાણે વ્યક્તિ વધારે પડતો કામ કરે તો એનું ટોક્સિક બિહેવિયર જોવા મળે છે. સો જે જરૂરિયાતવાળા જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. કર્મચારીઓને એક મેનેજમેન્ટ સ્કિલ શીખવાડવી અને એક મેનેજમેન્ટ વાળા એટમોસ્ફિયર ઉપર ફોકસ કરાવવું ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે. સો
ઓક્યુપેશનલ બેઝ અથવા તો પોલ્યુશન બેઝ જે કેટલાક ડિઝાસ્ટર અથવા તો લેન્ડની અંદર જે ચેન્જીસ થાય છે એ પણ બિહેવિયરને અસર કરે છે. જેમ કે વિદેશની અંદર રહેતા વિદ્યાર્થીઓ અથવા તો જે તે વ્યક્તિ ભારતીય લોકો જ્યારે કામ કરે છે તો તેમને ત્યાંની કામની પ્રણાલી વિશે અંદર એડજસ્ટ થતા ઘણો સમય લાગે. કારણ કે ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અલગ હોય, ત્યાંના લોકો અલગ હોય, કાર્ય કરવાની પદ્ધતિ અલગ હોય, લોકોના વિચારો અલગ હોય, સમજશક્તિ અલગ હોય. તો તેની ઉપર ઘણો બધો સંઘર્ષનો સામનો વ્યક્તિએ કરવો પડતો હોય છે. અને આ સામનાના પરિણામે કેટલાક ટોક્સિક બિહેવિયર આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો ટોક્સિક બિહેવિયર શું હોય? તો ચીડચીડિયાપણું જોવા મળે કે વ્યક્તિ સીધી રીતે જવાબ ના આપે, કામ તો કરે પરંતુ એને જ્યારે બોલાવવામાં આવે અથવા તો શાંતિથી એની સાથે વાતચીત કરવાની હોય ત્યારે વ્યક્તિ યોગ્ય ટાઈમ સ્પેન્ડ નથી કરતો અને ચીડચીડિયાપણા સાથે કેટલાક અવોઇડનેસ એ આપણને વ્યક્તિ બતાવતો હોય છે. એનાથી વિશેષ જો વાત કરીએ તો ઘણા બધા સંબંધો એવા જોવા મળે છે કે જેનું બંધારણ આખું રાજનીતિ તરીકેનું થાય કે લોકો એકબીજાને નીચું બતાવવાનો ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રયત્ન કરતા હોય. વ્યક્તિનો સેલ્ફ એસ્ટીમ ઓછો થઈ જતો હોય છે. જેને પરિણામે આપણે એવું કહેવાય કે વ્યક્તિના ઇમોશન્સમાં પણ બદલાવ આવી જતો હોય અને આવા બધા બદલાવના પરિણામે વ્યક્તિએ ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. પછી આજે જે આપણે કેટલાક સ્ટેજીસની અથવા તો કેટલાક જે તબક્કાઓની જે વાત કરી એની અંદર આપણે ઇન્ક્લુડ કર્યું છે કે ડિઝાસ્ટર શું છે, ડિઝાસ્ટર્સની અંદર બદલાવ કઈ રીતનો થાય છે, ડિઝાસ્ટર્સનું સ્વરૂપ કયું કયું છે. આપણે ડિઝાસ્ટર્સ એન્ડ બિહેવિયરને સમજ્યા અને એ બિહેવિયરના અકોર્ડિંગ આપણું વલણ જોવા મળે છે, એટીટ્યુડ જોવા મળે છે. જેમ કે જાણે શિયાળાની શરૂઆત થઈ ત્યારે ઘણા લોકો ને બહારના વાતાવરણ સાથે તાદાત્મ્ય સાધવામાં એક એડજસ્ટમેન્ટ કરવામાં ઘણી બધી તકલીફ થતી હતી. ઘણા બધા લોકોને અત્યારે જો મા બાપ ઘણી બધી કમ્પ્લેન કરતા હોય અથવા તો આપણે પોતાની વાત કરીએ કે સવારે વહેલા ઉઠવાનું હોય, નોકરી પર જવાનું હોય અથવા તો કોલેજમાં જવાનું હોય તો સવારે ઉઠવામાં આપણને આળસ આવે. ઠંડીના કારણે આપણને બેડ પર સૂવું વધુ પસંદ આવે છે. તો એવું કહેવાય કે આ જે એન્વાયરમેન્ટલ જે જિયોગ્રાફિકલ જે ચેન્જીસ થાય છે, ઋતુ બદલાય છે તો તેને પરિણામે પણ વ્યક્તિનું માનસિક અથવા તો વર્તનની અંદર બદલાવ આવે છે. અત્યારે કોઈ પણ વ્યક્તિને એટલો વધારે પ્રમાણમાં ગુસ્સો નહીં આવે, રાઈટ, અને ગુસ્સો આવશે તો પછી એ જલ્દીથી મેનેજ થઈ જશે. પરંતુ જ્યારે ઉનાળાની સિઝન અથવા તો ગરમીની ઋતુ જેવી ચાલુ થાય તો વ્યક્તિના ગુસ્સામાં પણ ડ્રાસ્ટિક ચેન્જીસ થતો જોવા મળે છે અને આ ડ્રાસ્ટિક ચેન્જીસ લાંબા સમય સુધી વ્યક્તિને જે તે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. તો એવું આપણે ડેફિનેટલી કહી શકીએ કે આ ડ્રાસ્ટિક ચેન્જીસ એ લોકોની સાયકોલોજીકલ ચેન્જીસ કરે છે. પછી આપણે ટેકનોલોજી બેઝ જે ડ્રાસ્ટિક જે ચેન્જીસ, ક્લાઇમેટ ચેન્જીસ જે થઈ રહ્યા છે તેના વિશે પણ વાત કરી. હવે નેક્સ્ટ આપણે એર પોલ્યુશન અને બિહેવિયર વિશે વાત કરીશું. થેન્ક યુ.